દીધું. કેન યુ બિલીવ? આટલી વિકૃતિ એક આઈપીએસ અધિકારીમાંથી આવે છે ક્યાંથી? સવાલ એ થઈ રહ્યો છે કે આ હકીકત સાચી હોય તો સવાલ એ થાય કે તમને મસૂરીમાં, હૈદરાબાદમાં જ્યાં તમે તાલીમો લો છો ત્યાં તમને આવા સંસ્કાર આપે છે કે આ તમારા પારિવારિક સંસ્કાર છે? ચાઇલ્ડહુડમાં કઈ તમારી સાથે કોઈ અબ્યુઝ કરેલો કોઈ ટ્રોમા છે કે આઈપીએસ બન્યાના પગલે થયેલો આ ઘમંડ છે? એકદમ મેં ફરી 3 વખત પૂછ્યું કે તમે ડીસીપી નું નામ આપો. એમણે નામ આપ્યું તો છતાં પૂછ્યું જેથી આપણે ખોટા ના પડીએ કે ડીસીપી જગદીશ બાંગરવા. મેં કીધું શું કર્યું કે મારો પગ તોડી નાખ્યો, મને ઉલટો લટકાવીને 4 કલાક બેફામ માર્યો અને મારા સંડાસ કરવાની જગ્યાએ ગુદા માર્ગમાં પેટ્રોલ ભરી દીધું, એ પણ 1 નહીં 2 વખત. એટલે અમારી એક જ માંગણી છે કે આ પ્રકરણમાં ટ્રાન્સફર સસ્પેન્શન નહીં ચાલે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સામે પ્રાઇમા ફેસી સ્ટ્રોંગ કેસ છે, માનવ અધિકારનું હનન છે, અત્યંત ગંદા પ્રકારની વિકૃત હરકત અલીજલી એમણે કરી છે, તો એની સામે ફોજદારી ગુનો દાખલ થાય, તાબડતોબ એની ધરપકડ થાય અને આ જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં એને રિમાન્ડ ઉપર લેવામાં આવે. આ માગણી કરું છું. અને આ જ રજૂઆત મેં રાજ્યના મુખ્યમંત્રીને પણ કરી, રૂબરૂ વિધાનસભાના સ્પીકર ત્યાં મોજૂદ હતા માનની શંકરભાઈ સમક્ષ પણ કરી, ફોન કરીને માનની હર્ષ સંઘવીને પણ કહ્યું, રાજ્યના પોલીસ વડા મિસ્ટર રાવને પણ ગઈકાલે કહ્યું, આજે પણ સવારે ઉઠીને મેસેજ કર્યો છે કે પ્લીઝ ટેક એક્શન, આઈ વિલ કીપ ડુઇંગ ધ ફોલો અપ વિથ યુ. હું આની પાછળ લાગેલો જ છું, આની સામે એફઆઈઆર કરાવો. અને સીપી રાજકોટ સાથે પણ મારી આ મુદ્દે ટોટલ 2 વખત વાત થઈ અને સીપી રાજકોટને, એચએમને, સીએમને રૂબરૂ મુલાકાતમાં અને ફોનમાં મેં એવું કહ્યું છે કે મારી આ વાત ખોટી સિદ્ધ થાય તો ધારાસભ્યના પદેથી હું રાજીનામું આપી દઈશ.